જય માતાજી વિદ્યાર્થી મિત્રો, આગળ તમને સંદીપ સરે જે મુજબ દિશાઓ અને મુખ્ય દિશાઓ અને ઉપદિશાઓ વિશે ખ્યાલ આપ્યો, બરાબર. તે જ પરથી તેના જ પરથી આપણે એક સરળ ઉદાહરણ તમારે સમજવાનું છે, બરાબર છે. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. જો પહેલાં શું કીધું છે, એક ઘડિયાળમાં 1:30 વાગે હોય ત્યારે કલાક કાંટો કઈ દિશામાં હોય, બરાબર છે. તો ઓપ્શન 4 આપણે આપ્યા છે. એક એ ઈશાન, બી અગ્નિ, સી વાયવ્ય, ડી એક પણ નહીં, બરાબર છે. 4 મુખ્ય દિશાઓ સૌપ્રથમ આપણે દોરીશું, બરાબર છે. ચાલો, ઉપરની દિશા છે એને આપણે કહીશું ઉત્તર, બરાબર છે. નીચેની દિશા છે એને કહીશું દક્ષિણ, આ બાજુની જે દિશા છે એને પૂર્વ, આ બાજુ જે દિશા છે એને પશ્ચિમ. 4 દિશાઓ બતાવેલી છે, બરાબર છે. અને એના મુજબ આગળ તમને જે ભણ્યા એ અનુસાર સંદીપ સરે 4VINA, બરાબર છે, એ રીતે યાદ રાખવાનું કીધું હતું, બરાબર છે. તો એ રીતે પણ આપણે કરીશું. સૌપ્રથમ અહીંયા તમારે એક ચોકડી બનાવી દેવાની છે. એ ચોકડીમાં સૌપ્રથમ અહીંયા V, અહીંયા I, અહીંયા N અને અહીંયા A. V એટલે કે શું હશે? વાયવ્ય, બરાબર છે. I એટલે શું હશે? ઈશાન. અને તે જ રીતે N એટલે શું હશે? નૈઋત્ય, બરાબર છે. અને A એટલે શું હશે? અગ્નિ, બરાબર છે. ચલો હવે આપણે પાછા દાખલા ઉપર આવી જઈએ. એક ઘડિયાળમાં 1:30 વાગે, બરાબર છે. એટલે સૌપ્રથમ અહીંયા ઘડિયાળ દોરીએ આપણે, બરાબર છે. જુઓ અહીંયા ઉપર હંમેશા કેટલા વાગે હોય? 12, બરાબર છે. અહીંયા કેટલા હોય? 1. આપણે 1:30 વાગ્યાની વાત કરીએ છીએ એટલે 1 કલાક, કલાક કાંટો 1 વાગ્યો છે એટલે કલાક કાંટો તમારો કઈ દિશામાં હશે? અહીંયા દિશામાં હશે, બરાબર છે. તો કલાક કાંટો અહીંયા, અને 30 વાગે તો મિનિટ કાંટો થયો. મિનિટ કાંટો કયા હોય? હંમેશા નીચેની દિશામાં હશે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે શું કલાક કાંટો કઈ દિશામાં હોય છે? આ બાજુ એટલે કે ઈશાન દિશામાં. એટલે તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે ઈશાન, ઓપ્શન નંબર A, બરાબર છે. નિકુલ સરે જે ઉદાહરણ સમજાયું તેવી જ રીતે હવે તમારે આ જે ઉદાહરણ અમે મૂક્યું છે તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, બરાબર. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મેજિકલ મેક્સને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.